हेलो फ्रेंड्स, जय श्री कृष्ण बधा ज मित्रों केम छो? मजामां ने? आज આપણે બનાવીશું મકાઈની ધાણી ફોડીશું। તમે જોઈ શકો છો આપણે અહીં મકાઈ લીધી છે। આમ જોઈએ તો તમે સિવનેરમાં ઘરમાં જે પોપકોર્ન ખાઓ છો તે જે હું કહી રહી છું બનાવવાનું। હવે આપણે તેને બનાવવા માટે એક તપેલીમાં તેલ ગરમ મૂકીશું। આપણે તપેલીમાં તેલ ગરમ મૂકીશું ધાણી ફોડવા માટે। હું અહીં 3 પાવડા જેટલું તેલ નાખી રહીશું। હવે આપણે તેને ગરમ થવા દઈશું। તમે જોઈ શકો છો આપણું તેલ ગરમ થઈ ગયું છે, તો આપણે તેમાં થોડી હળદર નાખીશું, થોડુંક મીઠું, હવે આપણે તેમાં મકાઈ નાખી દઈશું। अढ़ी मुठी जेटली नाखूँ छूँ। आपणे तेने आ रीते हलावी लईशुं। आपणे मकाईना दाणा फूटवा न लागे त्यां सुधी हलाववुं। આપણે તેને મીડિયમ ગેસ પર કરીશું મકાઈની ધાણીને। તમે જોઈ શકો છો આપણી મકાઈની ધાણી કોક ફૂટવા લાગી છે, તો હવે આપણે તેને ઢાંકી દઈશું। આપણી મકાઈની ધાણી ફૂટી ગઈ છે, તો હવે આપણે તેને નીચે ઉતારીને લઈ લઈશું થાળીમાં। આપણી ધાણી થઈ ગઈ છે ફૂટીને, તો આપણે આ રીતે તેને થાળીમાં કાઢી લઈશું। આપણે એ જ રીતે મકાઈની ધાણીને ફોડી લઈશું બધી જ। આપણે ફરીથી તેલ ગરમ મૂક્યું છે, તેમાં થોડી હળદર નાખી દઈશું અને તેમાં 1 થી 1.5 મુઠ્ઠી જેટલી હું મકાઈને નાખીશ। પછી આપણે તેને આ રીતે હલાવીશું। હું મીઠું તેમાં નથી નાખી રહી, હું ઉપરથી તેમાં ભભરાવી દઈશ એટલા માટે। આપણી કોક ધાણી ફૂટવા લાગી છે, તો તેને હલાવીને ઢાંકી દઈશું। તમે જોઈ શકો છો આપણી ધાણી ફૂટીને તૈયાર થઈ ગઈ છે, તો આપણે તેને કાઢી લઈશું। તમે જોઈ શકો છો આપણી મકાઈની ધાણી ફૂટીને તૈયાર છે, કેવી સરસ। તમે સિનેમા ઘરમાં તેને પૈસા દઈને ખાઓ છો, તમે અહીં ઘરે બનાવી। જો તમને હળદરવાળી ન ભાવતી તો તમે હળદર વિનાની પણ આ રીતે બનાવી શકો છો। હળદર નહીં નાખવાની અને પહેલાં ફોડી લેવાની, પછી જઈને હળદરવાળી ખાવી એના માટે પછી હળદરવાળી બનાવવાની। મારી આવી જ અવનવી વાનગીઓ જોવા માટે મારી ચેનલ રસોઈનો કરિયાવરને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી લ્યો।